ધોરણ 8 સ્વાધ્યાય 11.2 પ્રશ્ન નંબર 6 એક ઠેકેદાર અંદાજ મૂકે છે કે જસુ મંદિરના ઘરે ફરીથી વીજ તાર લગાવવાનું કામ 3 વ્યક્તિ કેટલા દિવસમાં પૂરું કરે છે? 4 દિવસમાં પૂરું કરે છે. હવે જો તે 3 ના બદલે 4 વ્યક્તિને આ કામ પર લગાવે તો આ કામ કેટલા દિવસમાં પૂરું થશે? તો આટલે આપણને વ્યક્તિની સંખ્યા અને દિવસની સંખ્યા આપેલી છે. આપણને ખબર પડી જ જાય 3 ના બદલે જો 4 વ્યક્તિ લઈ તો કામ ઓછા દિવસમાં જ પૂરું થવાનું છે. એટલે આ દાખલો વ્યસ્ત પ્રમાણનો છે. તો આટલે આપણે વ્યક્તિ લખીએ ને નીચે શું લખીએ? દિવસ. પહેલા કેટલા વ્યક્તિ હતા? 3. તો કેટલા દિવસમાં કાર્ય પૂરું થયું? 4. હવે કેટલા વ્યક્તિ છે? જો 3 વ્યક્તિ હતા ત્યારે 4 દિવસમાં પૂરું થયું. હવે કેટલા વ્યક્તિ છે? 3 ના બદલે કેટલા લે છે? 4 વ્યક્તિ લે છે. તો આટલે 4 લખવાનું અને કેટલા દિવસમાં પૂરું થાય એટલે શું કર્યું છે? પ્રશ્નાર્થ ચિહ્ન છે. શું છે આ? પ્રશ્નાર્થ ચિહ્ન એટલે દિવસ આપણે શોધવાનું છે. તો આપણું આ કોષ્ટક રેડી થઈ ગયું. બરાબર થઈ ગયું. ઉપરનાને કયો અક્ષ આપવાનો? x ને નીચેનાને y. આ શું આવશે? આ શું આવશે? આ શું આવશે? આ શું આવશે? થઈ ગયું. એકદમ સહેલું જ છે. ચાલો આપણને ખબર છે y2 શોધવાના છે. ચાલો કોણ ગુણાકાર કરાવશે? હા બોલો. ઉભો ગુણાકાર 3 અને 4. 3 અને 4 નો ગુણાકાર મેં આ બાજુ લખું છું 3 ગુણ્યા 4 અને આગળ બરાબરનું ચિહ્ન. હવે કોનો ગુણાકાર થશે? 4 ગુણ્યા y2. આપણે થોડુંક નીચે લખવું પડશે સૂત્ર બી. આ તો મેં ડાયરેક્ટ તમને સમજ પડે એના માટે છે. 3 ગુણ્યા 4 કરીએ. 3 ગુણ્યા 4 ને 4 ગુણ્યા y2 થઈ ગયું. આ શું આવ્યું? x1 into y1 ને x2 into y2. તમારે સૂત્ર મૂકવાની જરૂર નથી એમ જોવા જાય તો. બરાબર ને? ડાયરેક્ટ પણ કરી શકો. આપણે y2 શોધવાના છે એટલે y2 ને શું કરીશું? સૂત્ર કરતા બનાવીશું. માટે y2 ગુણ્યા 4 બરાબર 3 ગુણ્યા 4. કઈ કર્યું નથી. ડાબી બાજુનું પદ કા લઈ ગયા? જમણી બાજુ ને જમણી બાજુનું પદ કા લઈ ગયા? ડાબી બાજુ. એટલું જ છે. એટલે નિશાનીમાં કોઈ ચેન્જ થશે નહીં. હવે બીજા પેજ પર જઈએ તો આપણને કયું પદ મળ્યું છે? y2 ગુણ્યા 4 ને બરાબર 3 ગુણ્યા 4. તો આ y2 શોધવાના છે માટે એને સૂત્ર કરતા બનાવીશું. y2 બરાબર 3 ગુણ્યા 4. આ 4 ક્યાં જશે? છેદમાં. ખબર છે ને? આ તો જમણી બાજુ ગયા, ડાબી બાજુથી બરાબરથી જમણી બાજુ ગયા એટલે શું થાય? જમણી છેદમાં જાય. ચાલો તો 4 અને 4 તમને દેખાય જ છે. શું થશે? કેન્સલ. તો y2 બરાબર શું આવ્યું? 3. એટલે જવાબ આવી ગયો આપણને કે જો 3 ના બદલે 4 વ્યક્તિ લેવામાં આવે તો કેટલા દિવસમાં કાર્ય પૂરું થશે? 3 દિવસમાં કામ પૂરું થાય. 3 દિવસમાં કામ પૂરું થાય. આ આપણો જવાબ આવી ગયો.